ચાલો મિત્રો, તો આજે આપણે સરસ મજાનો એક ગુજરાત યુનિવર્સિટી 2019માં પૂછાયેલો દાખલા નંબર 41 શીતલ લિમિટેડનો દાખલો કરવા આપણે જઈ રહ્યા છીએ. તો મિત્રો, જ્યારે શેરના મૂલ્યાંકનના દાખલા કરતા હોય ત્યારે આપણે ખાસ યાદ રાખવાનું, બરાબર. જ્યારે પાઘડી આપેલી હોય તો આપણે સીધું અને સરળતાથી તમે દાખલો ગણી શકો. તો પહેલો પોઈન્ટ આપણે શું જોવાનો કે આપણને દાખલામાં પાઘડી આપેલ છે કે નહીં, ખાસ જોવાનું, બરાબર. ચલો તમે ધ્યાન આપો કે અહીંયા કંપનીની પાઘડીની કિંમત તમને કેટલી, 1 લાખ આપેલી. મતલબ એવું થયું કે અહીંયા પાઘડી આપેલી હોય તો અહીંયા સીધું આપણે ચોખ્ખી મિલકત દ્વારા આપણે જવાબ લાવી શકીએ, બરાબર. તો હવે આપણે શું કરીશું અહીંયા, તો મેઇન મુદ્દો એ કે જ્યારે વાજબી કિંમત કીધી હોય, બરાબર છે, વ્યાજબી કિંમત, એટલે આપણે પહેલાં તો શું શોધવું પડશે, એની આંતરિક કિંમત, પછી બજાર કિંમત, પછી આપણને મળે વ્યાજબી કિંમત. ચાલો, તો આપણે ગણતરી કરવા હવે જઈ રહ્યા છીએ. તો પહેલું સ્ટેપમાં શું આવશે, આપણે પહેલા સ્ટેપમાં મેળવવું પડશે ચોખ્ખી મિલકતો. ચોખ્ખી મિલકતો મતલબ એ જાણીએ છીએ આપણે, કુલ મિલકતો હોય એમાંથી કુલ દેવા બાદ કરવાના, પણ પાઘડી સહિત, બરાબર, વસ્તુ ભૂલતા નહીં. જમીન કેટલી આપેલી, 5 લાખ. હવાલો ખાસ જોવાનો, જમીન ઉપર હવાલો કોઈ હોય તો જમીનનો હવાલો ખાસ જોવાનો, અને અહીંયા ઘસારા ભંડોળ પણ જોતું રહેવાનું. જમીનની કિંમત ઉપર કોઈ હવાલો આપ્યો નથી, એટલે આપણી જમીનની કિંમત જે તમને આપી હોય એ આપણે લઈશું. કેટલા, 5 લાખ જમીનની કિંમત આપણે લીધી. મકાન કેટલાનું આપેલું, 2 લાખનું. હવે 2 લાખના અહીંયા તમે જુઓ, મકાનની બજાર કિંમત 20% વધારે છે, એટલે મકાન જે આપ્યું હોય અહીંયા કેટલાનું હતું મકાન, 2 લાખ, એની અંદર 20% શું કરવાના આપણે, ઉમેરવાના, 40,000, એટલે 2,40,000 મકાનની નવી કિંમત લખીશું. એ કર્યા પછી તમને યંત્રો આપેલા, યંત્રો કેટલાના આપેલા તમને, 4 લાખના. તો યંત્રો પર હવાલો તમને આપેલો ના, તો કેટલા, એ 4 લાખ જે ખરા એ આપણે શું કરવાના, બહાર લેવાના, એના પર કોઈ પ્રકારનો હવાલો આપ્યો નથી. હવે મિત્રો, અહીંયા એક પ્રકારની ભૂલ આપેલી, અહીંયા જ્યાં ફર્નિચર તમને આપેલું ફર્નિચર, ત્યાં આપણે કરીશું યંત્રો, કેમ કે અહીંયા તમને કોઈ પ્રકારની ફર્નિચરની મિલકત આપેલી નથી, એટલે એક ભૂલ છે, આપણે અહીંયા સુધારવાની થાય, બરાબર. હવે યંત્રો તમને કેટલા આપેલા, 4 લાખ, તો 4 લાખ અહીંયા યંત્રો આપણે લખીશું. હવે એની અંદર તો યંત્રોની કિંમતમાં આપણે 30% વધારવાની, 30% ઉમેરો કરીએ એટલે 1 લાખના કેટલા થવાના, 20, એટલે 5,20,000 આપણે અહીંયા યંત્રોની કિંમત ગણાશે. પછી તમને બિનચાલુ રોકાણો 1 લાખ આપેલા, પણ અહીંયા બિનચાલુ રોકાણોની બજાર કિંમત કેટલી આપેલી, 1,10,000. એનો મતલબ એવો થાય કે રોકાણોની બજાર કિંમત આપણે ધ્યાનમાં લેવાની થશે. કેટલી બજાર કિંમત કેટલી આવવાની રોકાણોની એ આપણને ખબર હોવી જોઈએ, 1,10,000. દેવાદારો કેટલા આપેલા, 2 લાખ, પણ હવાલામાં તમને એવું કીધું કે ગાલખાદ અનામત કેટલા ટકા, 10% ગણાશે. તો ગાલખાદ આપણે બાદ કરીશું, કેટલા ટકા, 10% એટલે કેટલા, 20, એટલે 1,80,000 અહીંયા તમને જોવા મળશે દેવાદારો. પછી રોકડ સિલક કેટલી હતી, 1.5 લાખ, એ પણ આપણે લઈ લેવાની. રોકડ 1,50,000 એ પણ લેવાય છે. અને છેલ્લે પાઘડી, તમારી જે નવી પાઘડી જે ખરી એ આપણે મિલકતની અંદર ગણતરીમાં લેવાની, જ્યારે મૂલ્યાંકનનો કોઈ પણ દાખલો કરતા હોય ત્યારે. હવે શું કરીશું આપણે, સરવાળા, એટલે સરવાળા કરીએ ત્યારે આપણને બધાનો સરવાળો કરવાનો, એમાં આપણને કેટલા, 18 લાખ તમને સરવાળો જોવા મળે. કેટલો, 18 લાખ કુલ મિલકતોનો. હવે આમાંથી બાદ કરીશું દેવા. હવે દેવામાં આપણે જાણીએ છીએ, દેવામાં કોણ આવે, તો પીએફ એક લેવાય આપણે, બરાબર. પીએફ કેટલા હતા, 50,000. લેનદારો કેટલા હતા એ ખાસ જોવાના, 2 લાખના. બીજું કોઈ દેવું મને દેખાતો નથી. હવે આપણે 16માંથી 2 કાઢીએ એટલે 18માંથી 2 કાઢીએ 16, અને કેટલા, 15, 50 તમને તફાવત અહીંયા જોવા મળશે. હવે આપણે જ્યારે ચોખ્ખી મિલકત શોધવી હોય ત્યારે આપણે શું બાદ કરવું પડે, પ્રેફરન્સ શેર મૂડી. પ્રેફરન્સ શેર મૂડી એ તમને અહીંયા ચોપડીમાં આપેલી, તમે જોઈ લો કેટલી આપેલી, 2 લાખ. તો 2 લાખ આપણે અહીંયા બાદ કરવાના, એ 2 લાખ બાદ કરીએ એટલે આપણને અહીંયા કેટલા, 13,50,000 તમને શું મળશે, ચોખ્ખી મિલકત. સરસ અને સિમ્પલ રીતે તમે આ કામ કર્યું. હવે આપણે શું કરવાનું, અહીંયા આંતરિક કિંમત શોધવાની. શું શોધવાની, આંતરિક કિંમત, એટલે સૂત્ર આપણે જાણીએ છીએ, ચોખ્ખી મિલકતો અપોન ઇક્વિટી શેરની સંખ્યા. આ સૂત્ર ભૂલવાનો નહીં. તો ચોખ્ખી મિલકત કેટલી, 13,50, અને શેરની સંખ્યા તમે જોઈ લો કેટલી આપેલી, શેરની સંખ્યા
તમને 10,000 શેર આપેલા, તો 10,000 શેર વડે આપણે ભાગીશું, બરાબર છે. એટલે 135 રૂપિયા, યાદ આવજો, 135 રૂપિયા તમને શું મળશે? શેરની આંતરિક કિંમત. જો તમે આ પ્રમાણે તમે કામ કરશો ને તો તમને કોઈ જગ્યાએ તકલીફ નહીં પડે. હું જે દાખલા ગણાવું છું એ પ્રમાણે તમે ગણશો એટલે તમને કોઈ તકલીફ પડશે નહીં. હવે ચલો, આ સ્ટેપ ક્લિયર થઈ ગયું. ભાગ 1 તમે જોઈ લેજો ખાસ. ભાગ 1 જોયા પછી હવે શું કરવાનું આપણે? આંતરિક કિંમત પછી આપણે આવશે સરેરાશ નફો. આવો મેં તમને ગણતરી કરાવી હતી. શું આવે? સરેરાશ નફો. હવે એના માટે ખાસ જોવાનું, અહીંયા તમે ધ્યાન આપો હવાલામાં ડિવિડન્ડ પહેલાંનો નફો જુઓ. સમજો ડિવિડન્ડ પહેલાંનો નફો હોય તો સરેરાશ નફો તમને કેટલો આપેલો? અહીંયા 1,40,000. આમાંથી ડિવિડન્ડ બાદ કરેલું નથી તો આપણે શું કરવાનું? પ્રેફરન્સ છે ડિવિડન્ડ આપણે બાદ કરવાનું. શેર મૂડી કેટલી હતી? 2 લાખ. ખાસ યાદ રાખજો, 2 લાખ શેર મૂડી હતી. હવે એ કેટલા ટકાની હતી એ આપણે ચોપડીમાં જોઈ લેવાનું, 12%. તો 2 લાખના 12% કરીશું આપણે એટલે સીધા આપણને કેટલા? 12 દુ 24,000 ડિવિડન્ડ અહીંયા ગણાશે. અને એ બાદ કરીએ એટલે 1,16,000 તમને શું મળે? ડિવિડન્ડ બાદ કર્યા પછીનો સરેરાશ નફો. હવે આના આધારે આપણે શું મેળવીશું? ડિવિડન્ડનો દર એ આપણે જાણીએ છીએ. સરેરાશ નફો હોય એ લેવાનો ગુણ્યા 100 અપોન જે શેર મૂડી હોય આપણી ઇક્વિટી એના વડે ભાગીશું. તો સરેરાશ નફો 1,16,000 ગુણ્યા 100 ભાગ્યા આપણી જે ઇક્વિટી શેર મૂડી તમે જોઈ હતી, બરાબર, ચોપડીમાં કેટલી આપેલી તમને જુઓ? 10 લાખ આપેલી અહીંયા. તો 10 લાખ વડે આપણે ભાગવાના થાય. તો 2 0 2 0 3 અને 3, બરાબર. એટલે આપણને સીધો 11.6% આપણને ડિવિડન્ડનો દર જોવા મળે, બરાબર. આ દાખલો જીઓમાં પૂછાયો અને તમારે આવા જ દાખલા પૂછાશે. હવે બીજું સ્ટેપ શું આવે? બજાર કિંમત. બજાર કિંમતનું સૂત્ર પણ આપણને ખબર હોવી જોઈએ. શું આવે? ડિવિડન્ડનો દર ગુણ્યા ભરપાઈ કિંમત કોની? ઇક્વિટી શેરની, ખાસ ભૂલ્યા વગર. અને નીચે શું આવવાનું? આપણે અપેક્ષિત વળતરનો દર. તો 11.60 ભરપાઈ કિંમત એટલે શેર આપણો કેટલાનો હતો? ઇક્વિટી શેર એ ખાસ જોવાનો. શેર આપણો હતો કેટલાનો? 100 રૂપિયાનો. તો 100 રૂપિયા લેવાના. અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા આપે છે? 10%. એટલે 10 વડે ભાગી નાખો એટલે અહીંયા આપણને 116 રૂપિયા શું મળે? એની બજાર કિંમત. હવે શોધીશું આપણે વાજબી કિંમત. વાજબી કિંમતનો મતલબ એવો થાય કે તમારા જોડે જે આંતરિક કિંમત હોય એટલે આંતરિક કિંમત પ્લસ બજાર કિંમત ભાગ્યા 2 એટલે બેનો સરવાળો આપણે કરીશું. 135 પ્લસ 116 ભાગ્યા 2 એટલે સીધો જવાબ આપણને 125.50 જોવા મળે. બેનો સરવાળો તમે કરો એટલે આપણને જવાબ મળી જાય, બરાબર. ખાસ આ દાખલો અહીંયા પૂરો થાય, બરાબર. ખાસ તમે જો દાખલો ગમ્યો હોય તો તમારા મિત્ર મંડળમાં શેર કરજો. દરેકને શેર કરવાનું કહેજો અને કહેજો કે સબસ્ક્રાઈબ કરે. અને આ ફરીથી નેક્સ્ટ ટાઈમ તમને ફરીથી સારામાં સારો દાખલો તમને હું ગણાવીશ.